ગુજરાતને માથે આકાશી પ્રલય આવ્યું એ દ્વારકા હોય એ જામનગર હોય સૌરાષ્ટ્રના તમામ પંથકો હોય કે પછી વડોદરા કે જ્યાં વિશ્વામિત્રીના પાણીએ તબાહી મચાવી છે ત્યારે જામ રાવલમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે। દ્વારકાના જામ ખંભાળિયાના જામ રાવલમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને આ એવું ગામ છે કે જ્યાં ત્રણ દિવસથી પાણીનું સામ્રાજ્ય છે। લોકો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયેલા છે। તો જામ રાવલ ગામનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમને બતાવી રહ્યા છીએ। અંદરના દ્રશ્યો છે ગામના અંદરના, જ્યાં જુઓ તમે અમે નથી જઈ શકતા, ટ્રેક્ટરના સહારેથી અંદર જઈ રહ્યા છીએ કે કેટલા પાણી ભરાયેલા છે। ભાઈ કેટલા પાણી ભરાયેલા છે અંદર? અંદાજિત 10 ઇંચના ઉપર વરસાદ થયેલો। કેટલા દિવસથી પાણી? પાણી 3 દિવસથી તો આમને પાણી છે। એટલે 3 દિવસથી આટલા પાણી અહીંયા ભરાયેલા છે, જેના કારણે હાલાકી અત્યારે લોકોને વેઠવાનો વારો આવ્યો છે। આ અંદર ઘર છે, દુકાનો છે, બધી જગ્યાએ પાણી ગરકાવ થઈ ગયા છે, જળ તાંડવ સર્જાયો છે અને જામનગર વાસીઓ, જામ રાવલ ગામના જે લોકો છે એ હાલાકી કફોડી ભોગવી રહ્યા છે। દ્રશ્યો જુઓ તમે, અહીંયા ગેટ છે, આખો દરવાજો અંદર ઉતરી ગયો છે। જાપાનો એટલે ખાલી થોડું જ ભાગ દેખાઈ રહ્યો છે। અત્યારે ટ્રેક્ટરના પણ હું બતાવું, આ નીચેના ભાઈ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ટ્રેક્ટરના આખા ટાયરની અંદર ડૂબી ગયા છે, એટલું પાણી છે, આગળ જઈ શકાય એમ નથી। કદાચ એવું લાગે છે કે અહીંયાથી જ અમારે પાછા પણ વળવું પડશે, કારણ કે આગળ જવાય એવી સ્થિતિ જ નથી। આગળ સૌથી વધારે પાણી ભરાયેલા છે અને ત્યાંથી ટ્રેક્ટરને પાછું વાળવું એ પણ મુશ્કેલ છે। આવી જ રીતે વાહનો અહીંયા કેટલાય ફસાયા છે, લોકોના ઘરના અંદર પાણી છે, લોકોના દુકાનોમાં પાણી છે, ઘરોમાં પાણી છે, વાહનો ડૂબી ગયા છે। સામે મંદિર દેખાઈ રહ્યું છે તમને, મંદિરના 7 થી 8 પગથિયા તો અંદર હશે ભાઈ, 7-8 પગથિયા અંદર ડૂબી ગયા છે અને બાકીના પગથિયા બહાર દેખાઈ રહ્યા છે। જેમ જેમ અંદર જઈ રહ્યા છે તમે જુઓ કે કેટલા પાણી અંદર ધીરે અમે પણ અમારી પગથી ઉપર સુધી પાણી આવી ગયા છે। ટ્રેક્ટરના ઉપર છીએ તેમ છતાં પણ અંદર આખા ટાયર ડૂબી ગયા છે અને આ પરિસ્થિતિ સર્જાઈ છે। જો કે આસપાસનો વિસ્તાર પણ બતાવવાનો પ્રયત્ન કરું તમને કે કેટલા પાણી ભરાયેલા છે। કેમેરામેન સંદીપ રાઠોડ છે મારી સાથે અને પૂરો પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંયાથી બધા જ દ્રશ્યો આપને બતાવી શકીએ। અહીંયા દૂર સુધી નજર જાય ત્યાં સુધી અત્યારે પાણી દેખાઈ રહ્યા છે અને આખો જામ રાવલ ગામ 3 દિવસથી બેટમાં ફેરવાયેલું છે અને આ ગામમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો અહીંયા વાહન વાળવું પણ મુશ્કેલ છે, કારણ કે પાણીનો પ્રવાહ પણ એટલો તેજ છે। ભાઈ આટલા જ પ્રવાહથી પાણી આવે છે અહીંયા? આટલી આ તો ઓછું પડ્યું, આથી પણ વધારે આવે છે અહીંયા। આ કમસે કમ હજી 5 ફૂટ આથી હાઈટ ઉપર પાણી હોય છે, એટલે નુકસાન તો બહુ હોય છે ગામમાં। ટોટલી આપણે બહુ જાજુ જ પાણી આવ્યું છે અને વરસાદ તો બહુ સારો થયો છે। આ ક્યાંનું પાણી અહીંયા આવે છે? આપણે શહેર આમ જામજોધપુરથી, ભનકવાડ ડેમથી, સાની ડેમથી બધું ટોટલ 180 ગામ જેટલું પાણી રાવલમાંથી નીકળે છે આપણે। એટલે કે 180 ગામના પાણી હતા એ બધા જ પાણી સીધા જ આ ગામમાં આવે છે અને આ ગામમાં પાણી આવીને અહીંયા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। અને અત્યારે જ્યારે લોકો સાથે વાત કરી ત્યારે લોકો પોતાની મુસીબત કહી રહ્યા છે, તકલીફ કહી રહ્યા છે કે એમને કેવી પરિસ્થિતિ વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે નુકસાની જ નુકસાની છે। મેઘરાજાએ બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે। ના ઘર બચ્યું, ના ઘરનો સામાન બચ્યો, ના ઘર બચી, ના ઘર માલિકની તમામ વસ્તુઓ છે એ બધી જ જાણે કે નાશ થઈ ગઈ હોય એ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે। અને આ જામ રાવલના દ્રશ્યો જે અમે તમને બતાવ્યા કે ટ્રેક્ટર લઈને અમારે અંદર જવું પડ્યું હતું અને ટ્રેક્ટર લઈને જ્યારે પહોંચ્યા હતા તો ટ્રેક્ટરના આખા ટાયર અંદર ડૂબી ગયા, એ પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી। તો આવી જ રીતે અન્ય જગ્યાનો પણ રિપોર્ટ આપને આપતા રહીશું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, જામ રાવલ ગામ। તો આ જામ ખંભાળિયાના જામ રાવલની હાલત જે અમે આપને બતાવી રહ્યા છે, 3 દિવસથી આ ગામમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય છે અને પરિણામે લોકોની હાલત અત્યંત કફોડી બનેલી છે। તો જામ રાવલ ગામમાં નદીના પાણી પણ ઘૂસી ગયા છે। લોકોની જોડે વાત કરી, એમનું કહેવું છે કે નદીના પાણી છે આ ગામમાં ઘૂસ્યા છે, જેના કારણે પ્રવાહ પણ પાણીનો તમે જોઈ રહ્યા છો, તેજ ગતિએ પ્રવાહ છે પાણીનો આ ગામમાંથી પસાર થઈ રહ્યો છે। ગામના લોકો સાથે પણ વાત કરીએ કે કેવી પરિસ્થિતિ છેલ્લા 2 દિવસથી અહીંયા સર્જાય છે, કારણ કે પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા અને આ જ પાણી વચ્ચે જીવવા મજબૂર। કાકા કેટલા દિવસથી પાણી ભરાય? ત્રીજો દિવસ છે। આટલા જ પાણી 3 દિવસથી? ના, અત્યારે દુકાન ઉપર 5-5 ફૂટ પાણી હતું, જ્યાં દુકાન થી ઉપર લગભગ તો માલ બધા વાળાનું નુકસાન જ છે। બધી દુકાનમાં 5-5 ફૂટ પાણી હતું, 75% માલ ભીંજાઈ ગયો છે। આ 3 દિવસથી મુલાકાત લઈ છે અમે અને અમારા ઘરની અંદર આટલું પાણી કેળ સમાણ હતું અને અત્યારે કોઈ આ તમારા સિવાય કોઈ ભાવ પૂછવા આવ્યું નથી।
કોઈ અત્યારે પહોંચ્યા હતા અહીંયા, કોઈ આયા અધિકારીઓ? અધિકારીને તો અમે જોયા નથી. આ લોકો આવી ગયા છે. જો અધિકારી કોઈ નથી આવ્યા. ઘરમાં પાણી ભરાય બેન? ઓ બહુ જ પાણી ભરાણા છે. અમે બધા ઓગાસીમાં ચડી ગયા હતા. એટલું પાણી આવ્યું છે ને કે આ કોઈ વખત આટલું પાણી નથી આવ્યું. ઘર વખરી બધો સામાન બગડી ગયો છે? થોડીક 75% નુકસાની ગઈ છે. અનાજ બધું? અને હવે ઘઉં બહુ બધા પલળી ગયા છે. કોઈ વસ્તુ બાકી નથી રહેતી. ઊંચું અધર મૂકી અહીંયા એટલું પાણી વધી ગયું હતું. બોલો, જેટલું અમે અધર મૂકતો છે અહીંયા પાણી પૂગતું. અમારું 5 ફૂટ મકાન ઊંચું. વરસાદ ક્યારથી બંધ થયો? આજથી થયો. સવારથી બંધ થયો. લાઇટ નહીં 3 દિવસ છે, નેટ નહીં, મોબાઈલ નહીં, કોઈના કનેક્ટિવિટી તૂટી ગયા બધાના. એટલે વિકટ પરિસ્થિતિ જે સર્જાય છે, લોકોનું કહેવું છે કે નથી લાઇટ, નથી પાણી, નથી મોબાઈલ, નથી સંપર્ક કપાઈ ગયા. અને આ પરિસ્થિતિ વચ્ચે જામરાવલના લોકો અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે. કાકા કેટલા ટાઈમથી અહીંયા આવી જ રીતે છે સ્થિતિ? हीरो छुई खड़ी कही दो तूफान को आना है अगर चल जाना है बादल है कुछ पल का छाकर ढल जाना है जय सिया राम. એટલે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ આવે છે, જતી રહે છે, અને આ પરિસ્થિતિનો સામનો દરેકે કરવો જ પડે છે. એ મેઘરાજા જ્યારે મહેરબાન થતા હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, અત્યારે જે જળતાંડવ સર્જાયું છે ગુજરાતમાં, અને એમાં ખાસ કરીને જામરાવલ ગામની વાત કરીએ, જ્યાં અત્યારે અમે લોકો ઊભા છીએ અને આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છીએ, તો અહીંયાના સ્થાનિકોનું પણ કહેવું છે કે હજી સુધી કોઈ અધિકારીઓ નથી પહોંચ્યા. સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે. એમની હાલાકી સાથે અમે વાત કરી, એમની હાલાકી પૂછી કે કેટલી તકલીફનો સામનો કર્યા છે એ લોકોએ અત્યાર સુધીમાં 3 દિવસ કેવી રીતે કાઢ્યા છે, એ તમને આપને બતાવ્યું. અને આગળ પણ આવી જ રીતે બધી જ અપડેટ જામરાવલ ગામમાંથી આપને આપતા રહીશું. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, જામરાવલ ગામ. અને હવે વાત કરીશું કચ્છની. તો કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. 12 ઇંચ વરસાદે માંડવીને જળબંબાકાર કરી નાખ્યું છે. માંડવીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભુજ માંડવીનો રસ્તો બંધ કરાયો છે. રસ્તા પર પાણીનો આ ધસમસતો પ્રવાહ છે. આ વધતા રસ્તો બંધ કરવામાં આવ્યો. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો કચ્છમાં પણ જે રીતે આ જળ સંકટ, કચ્છના અબડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, અને જ્યાં જુઓ ત્યાં દેખાઈ રહ્યું છે તો માત્ર પાણી, જાણે કે વહેતી નદીઓ આ રસ્તા પર વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છના અબડાસામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, અને તેના કારણે અબડાસામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક એવા વિસ્તારો છે માંડવી અને અબડાસાના કે જે અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે. ગામડાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ જળતાંડવે શું સ્થિતિ કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છની, તે સતત અમે આપને ગ્રાઉન્ડ ઝીરોના માધ્યમથી બતાવી રહ્યા છે. અને હજુ પણ સંકટ ટળ્યું નથી, કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ માટે. જે સિસ્ટમ સક્રિય થઈ હતી મધ્ય ગુજરાતથી, જે સિસ્ટમ આગળ પસાર થઈ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી, એ સંપૂર્ણપણે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને ગમરોળશે એવી આગાહી છે, ગમરોળી રહી છે. અબડાસાની પણ વાત કરીશું. અબડાસામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. અબડાસાના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ કચ્છના દ્રશ્યો છે. કચ્છના અબડાસા, માંડવી, આ એ વિસ્તારો છે કે જેને મેઘરાજાએ સૌથી વધારે પ્રભાવિત કર્યા છે. અત્યારે જિંદગી જાણે કે થંભી ગઈ છે. શહેરો અને ગામડાઓ ડૂબવા લાગ્યા છે. આ સ્થિતિ છે કચ્છ જિલ્લાના માંડવી અને અબડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. માંડવીનું બિદડા ગામ કે જે ગરકાવ થઈ ગયું છે, તો દાતરિયા વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની વખરી તણાઈ ગઈ છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 30 પરિવારો એવા છે કે જેઓ કોઈ સહાય માટે સતત વલખા મારી રહ્યા છે, ગુહાર લગાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે અમને કોઈક તો સહાય પહોંચાડો. જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને કચ્છમાં પણ ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. માંડવીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. માંડવીની વાત કરવામાં આવે તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેના કારણે અનેક રસ્તાઓ છે તે બેટમાં ફેરવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજથી માંડવી તરફ જવાનો આ રસ્તો છે ને અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા પણ સતત પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. તેના કારણે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ વાહનો છે તે રોડની બંને સાઈડ ઊભા રાખી દેવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ ઉતર્યા બાદ જ તમામ લોકોને અહીંથી પસાર દેવામાં આવશે. અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જે રીતે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, તેના કારણે
કારણે અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે માંડવીમાં ભારે વરસાદના કારણે હાલ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માંડવી। અને હવે વાત કરીશું પોરબંદરની, તો પોરબંદરમાં પણ આ જ સ્થિતિ છે। પોરબંદરમાં અંદાજે 5000 એવા ઘરો છે કે જેમાં પાણી ભરાયેલા છે। શહેરમાં 150 થી 200 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે લોકોને। ખડપીટ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા પશુઓને રોડ પર રાખવાની નોબત આવી છે। તંત્ર દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે, કારણ કે જ્યારે પાણી ભરાઈ રહ્યા છે ત્યારે લોકોના ઘર પણ પાણીમાં ડૂબી રહ્યા છે, ઘર વખરી પણ પાણીમાં ડૂબવા લાગી છે અને એના કારણે લોકોની હાલત, લોકોના પશુધનની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે। સામાજિક આગેવાનો સહિત તંત્ર પણ લોકોને સ્થળાંતરિત કરવા માટે કામગીરી લાગ્યું છે। તો પોરબંદરના ખડપીટ વિસ્તારના લોકોના ઘરો ડૂબી ગયા છે। આ દ્રશ્યો છે। તો કુતિયાણા અને ઘેડ વિસ્તાર પણ જળબંબાકાર છે। ભાદર નદીના પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્રીજા દિવસે પણ કુતિયાણા પાણીમાં ગરકાવ થયેલું છે। ઘેડ વિસ્તારના તમામ માર્ગો બંધ છે। ઘેડ વિસ્તારના 25 થી વધુ ગામો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે। તો માધવપુરની પણ કંઈક એવી જ હાલત છે। નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આ વિસ્તારોને ગમરોળી રહી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ પોરબંદરના દ્રશ્યો છે। સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ આપને બતાવી રહ્યા છે। શહેરમાં 5 થી 6000 ઘરોમાં પાણી જ પાણી છે। પોરબંદર હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। ક્યાંય રસ્તા નથી દેખાતા, દેખાઈ રહ્યું છે તો એવું લાગી રહ્યું છે કે રસ્તા પર માત્ર ને માત્ર નદીઓ વહી રહી હોય તેવી હાલત છે। સ્થાનિકોને સતત સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। પોરબંદર શહેરમાં પણ ઉપરવાસનું પાણી છે તે આવી રહ્યું છે। ભાદર અને ઓજતમાં પાણી વધતા પાણીનો પ્રવાહ છે તે પોરબંદર તરફ આવી રહ્યો છે। આશરે 5000 જેટલા ઘરોમાં પાણી છે તે ઘૂસી ગયું છે। હાલના જે દ્રશ્યો છે તે કરલી પુલના જળાશયના છે। અહીંયા લોકો છે તેના ઘરમાં પાણી ઘૂસતા લોકોએ અગાસી ઉપર છે તે આશરો લીધો છે। હાલ તંત્ર દ્વારા ફૂડ પેકેટની અને સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પાયે પશુપાલન અને ખેતીને નુકસાની પામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલના જે દ્રશ્યો છે તે જુબેલી પુલના છે, જ્યાં ખડપીટ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા ઉપરવાસમાં સતત પાણી છોડાઈ રહ્યું છે, જેના હિસાબે ભાદર નદીએ ભયંકર સપાટી આવી છે, જેના હિસાબે કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં હાહાકાર મચ્યો છે। આપણે દ્રશ્ય બતાવવા માંગે કે કુતિયાણાની ભાદર નદી અત્યારે ભયંકર સપાટી બતાવી ચૂકી છે અને ચારેય બાજુ છે પાણી જોવા મળ્યું છે। ઘેડ વિસ્તારના 25 થી વધુ ગામડાઓ છે, એ ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને તમામ રસ્તાઓ છે બંધ જોવા મળી રહ્યા છે। હાલ પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે બંધ છે અને તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરાયું છે, પરંતુ સતત પાણીનું સ્તર વધતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા। પોરબંદર સોમનાથ હાઈવે ઉપર આવેલા ચિકાસા ગામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે નેશનલ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। નવી બંદર પોલીસ દ્વારા બેરિકેડ મારી અને વાહનોને પસાર ન થવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। ખેડૂતો અને લોકો પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના ખેતરો અને મકાનો સુધી પાણી ફરી વળતા ખેડૂતોના ભારે નુકસાન જોવા મળી રહ્યું છે અને માલ ઢોરને પણ હાઈવે ઉપર બાંધવામાં આવ્યા છે। આશીષ પોપટ, સંદેશ ન્યૂઝ। પોરબંદર શહેરમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કુંભારવાડા વિસ્તારના છે, જ્યાં કમરડૂબ પાણી છે તે આવી રહ્યું છે। આ પાણી જે છે તે ભાદર અને ઓજત નદીનું પાણી છે તે પોરબંદર શહેર તરફ આવી રહ્યું છે। હાલ લોકો છે તે તેમના પશુઓને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી કરી રહ્યા છે। પોરબંદર જિલ્લાના માધવપુર ગેટમાં ફરી સિઝનમાં ત્રીજી વાર પાણી ફરી વળવાની સાથે તરબોળ જોવા મળી રહ્યો છે। જ્યારે પોરબંદર જિલ્લાના ભેડ વિસ્તારમાં ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે, જેમાં પંડેર, ફળસ, સિંગરિયા, પાટા, શર્મા, સામા સહિતના ગામોમાં પાણી
ભાદર નદીના તારાજી બાદ મેનસાર નદી એ પોતાની તારાજી બતાવી છે, કારણ કે ભાદર નદી ભયંકર રીતે વહી રહી છે, તેમ મેનસાર નદી વહી રહી છે. હાલ કેળ વિસ્તારના ઠોયાણા ગામે પહોંચ્યા છે. ઠોયાણા ગામને દ્રશ્યો બતાવવા માંગીશ કે ઠોયાણા ગામની શેરીઓ છે એમાં નદીઓ વહી છે, કારણ કે અત્યારે ધીરે ધીરે પાણીનું સ્તર ઉતરી રહ્યું છે. પરંતુ જે ભયાનક તસવીરો હતી, જે ભયાનક દ્રશ્યો હતા, કારણ કે હેરીઓમાં નદીઓ વહેવા હતી. સ્થાનિકોમાં રોષ છે, કારણ કે માત્ર પ્રોટેક્શન દીવાની વર્ષોથી માંગ છે. જો પ્રોટેક્શન દીવાન હોય તો આ વિસ્તારમાં પાણીનો કાયમી માટે હલ થઈ. શું કહેશો, શું હતું પરિસ્થિતિ? પરિસ્થિતિ નાગાભાઈ તમે જો કે ઓલે ફેરી એ હતી અત્યારે અમારે કડી કડીને સાથી પાણી હતા પ્લોટ વિસ્તારમાં જેમ 3 જગ્યાના ભૂખાન તરી આજનું બપોરે બટાઈને અનાજ હતું. અને હવે વાત દ્વારકાની, તો દ્વારકામાં પણ કંઈક આવી જ હાલત છે. દ્વારકાના કલ્યાણપુર ગામનું તળાવ અત્યારે તૂટવાની અણી પર છે. કલ્યાણપુર ગામનું ટીલાટ તળાવ વરસાદથી છલકાયું છે. તળાવના એક ભાગમાં પાણી બહાર વહેતું થયું છે. તળાવની પાળમાં ગાબડાને કારણે પાણીના વહેણ વહેતા થયા. તળાવ તૂટે તો મોટા નુકસાનની સંભાવના છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આવી હાલત છે, ગામમાં આફત છે, ત્યારે તંત્ર તાત્કાલિક પગલાં લે, કારણ કે જો આ તળાવ તૂટ્યું તો મોટું નુકસાન થશે, ખેતરોમાં પાણી ફરી વળશે. તો ભાણવડમાં પણ ભારે વરસાદને કારણે વનુ તળાવનો પાળો તૂટી ગયો છે. રાણીવાવ નેસ પાસે આવેલું વનુ તળાવ, જેનો પાળો તૂટતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. ખેતરમાં માંડવી અને જુવારના પાકનું ધોવાણ થઈ ગયું છે. આ તરફ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં પણ અનેક લોકો પાણીમાં ફસાયેલા છે. પાણી ભરાતા મરીન કમાન્ડોની ટુકડી ઉતારાઈ છે. દેવળિયા, ચોપર, રાણપરડામાં લોકો ફસાયા છે. જામ દેવળિયા ગામના વાડી વિસ્તારમાં 14 લોકો ફસાયા, જેને જાણ થતાં જ એનડીઆરએફની ટુકડી ત્યાં પહોંચી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તો દેવભૂમિ દ્વારકાની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ. ગામડાઓમાં જળબંબાકાર છે. કલ્યાણપુર તાલુકો એવો છે કે જ્યાં હજુ પણ અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે. અનેક લોકો પાણીમાં ફસાયેલા છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અને વિશ્વામિત્રી નદીના પાણીએ વડોદરાને તબાહ કરી નાખ્યું છે. તારાજી ઠેર ઠેર દેખાઈ રહી છે. આજે આટલા દિવસ વીત્યા બાદ કદાચ વરસાદ થંભી ગયો છે થોડો સમય માટે, પરંતુ તેમ છતાં પણ પાણી અનેક વિસ્તારોમાં ઓસરવાનું નામ નથી લેતા. અને પાદરા, આ વડોદરાનો એ વિસ્તાર છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બોટના મારફતથી લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે ત્યાંથી, કારણ કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ વડોદરા એવી હાલત થઈ ગઈ છે. વડોદરાની 2019 બાદ ફરી એક વખત કે પૂરના પાણીએ જ્યાં જુઓ ત્યાં તબાહી મચાવી છે અને નેતાઓ ફરકવા નથી આવતા. ફરિયાદ વારંવાર સાંભળવા મળી હતી. હવે ધીમે ધીમે મંત્રીઓ, ગઈકાલે પણ આપણે જોયું કે 2 મંત્રીઓ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ જાણે કે એમણે તો ફ્લડ પ્રવાસન કર્યું હોય તેવી સ્થિતિ જોવા મળી, કારણ કે પાણીમાં પગ મૂક્યા વગર જ તેઓ નીકળી ગયા અને વડોદરાની સ્થિતિની સમીક્ષા કરવાના દાવા કર્યા. વડોદરામાં આ સ્થિતિ છે. વડોદરાના પાદરાની હાલત હોય કે વડોદરાના શહેરી વિસ્તારોની હાલત હોય, બધી જ જગ્યાએ એક જ સ્થિતિ જોવા મળી રહી છે અને પરિણામે લોકોમાં અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આટલા દિવસ બાદ જ્યારે ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ નીકળ્યા, સમા વિસ્તારના અજીતનગર પહોંચ્યા, ત્યારે લોકોએ હાથ જોડીને કહ્યું કે જય સિયારામ, અહીંથી નીકળી જાઓ, કારણ કે પાણી તો ઉતરી ગયા છે, હવે તમારે આવવાની કોઈ જરૂર નથી. અને લોકોનો આ રોષ જોઈને નેતાઓએ ચાલતી પકડી છે. તો આ વડોદરાની સ્થિતિ છે. અને કેવી હાલત થઈ છે, વડોદરાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા વડોદરામાં અને તેમણે પણ સ્થિતિની સમીક્ષા કરી. પરંતુ પૂરના પાણીની સાથે સાથે સૌથી મોટો ખતરો જે વડોદરા પર હંમેશા તોળાતો રહે છે એ છે મગરોનો ખતરો, કારણ કે વિશ્વામિત્રી નદીના આ મગરો, એમાં વસતા આ મગરો પૂરના પાણીની સાથે સાથે એ શહેરી વિસ્તારોમાં, એ સોસાયટીમાં પણ, રહેણાંક વિસ્તારોમાં પણ આંટાફેરા મારવા લાગે છે. અને અનેક જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. કરજણ તાલુકાની વાત કરીશું તો કરજણ તાલુકામાં પણ વડોદરામાં કંઈક આવી સ્થિતિ થઈ છે. એક તરફ મગરોનો ત્રાસ છે, મગરોનો ભય તોળાઈ રહ્યો છે, તો બીજી બાજુ પૂરના પાણી જે હજી પણ ઓસરવાનું નામ નથી લેતા અને વડોદરાના અનેક વિસ્તારોની હાલત આવી છે. શહેરી વિસ્તારો હોય કે પછી ગ્રામ્ય વિસ્તારો હોય, સૌથી વધારે કફોડી હાલત એ વડોદરાના કરજણ તાલુકાની થઈ છે. કરજણ તાલુકાના અનેક ગામડાઓ આજે પણ સંપર્ક વિહોણી સ્થિતિમાં છે. અને હવે વાત કરીશું ભરૂચની. તો ભરૂચના જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અત્યંત કફોડી છે. પાણી ભરાતા એક પરિવારે મંદિર પર આશરો લીધો છે. પરિવારજનો પોતાના પશુ સાથે મંદિર પર ચઢ્યા છે. તો સન્યાવાડ વિસ્તારમાં 3 દિવસથી પાણી ભરાયેલા છે. જંબુસરથી લીંબજ ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયેલા છે.
પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। એક પરિવાર પોતાના ઢોર ઢાંખર સાથે આવી રીતે ચડી ગયો છે। તો જંબુસરથી લીંબજ ગામને જોડતા માર્ગ પર આવી સ્થિતિ છે। પાણીનું વહેણ વધ્યું અને તેના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ। તો જંબુસરમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ચોરસિયા વગા અને ખૂન વગા વિસ્તાર પાણી થઈ ગયો છે। પશુ માલિક પશુધનનું રેસ્ક્યુ કરતા નજરે પડી રહ્યા છે। ઢાઢર નદીના પાણી ભરાઈ જતા લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સૌથી વધારે કફોડી સ્થિતિ આ અબુલ મૂક પશુઓની છે। ઢાઢર નદીના પાણીએ જંબુસર હોય, આમોદ હોય, આ તમામ જગ્યાઓએ ફરી વળ્યા છે। રોડ પર પાણી ફરી વળ્યા છે। જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વહેતા બટાવતા તેના પાણી રસ્તા પર ફરી વળ્યા। જંબુસરથી ભરૂચને જોડતા હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો આ પાણીમાંથી જોખમી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। જંબુસરના મગણાદ ગામમાં પણ 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચોવીસિયા વગા વિસ્તારમાં લોકો ફસાયેલા હતા। ઢાઢર નદીમાં પાણી આવવાથી લોકો ફસાયેલા હતા અને ફાયર વિભાગે આ તમામ લોકોને રેસ્ક્યુ કર્યા છે। તો મનસુખ વસાવાએ ફસાયેલા પરિવારની મુલાકાત લીધી હતી અને નુકસાન અંગે પીએમ અને સીએમને રજૂઆત કરીશ તેવી તેમણે તેમને ખાતરી આપી છે। આ સ્થિતિ વડોદરા જિલ્લા, ભરૂચ જિલ્લા અને આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોને નુકસાન થયું છે, ખેતીને ભયંકર રીતના નુકસાન થયું છે। સમગ્ર રિપોર્ટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શક્ય એટલું ગુજરાતને આમાં સહાયરૂપ થવાનો છે। અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની આ હાલત જોઈ શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો હોય બધી જ જગ્યાએ આ જળ આફતને કારણે તબાહી મચી છે, પરંતુ હજુ પણ સંકટ ટળ્યું નથી। શા માટે આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળવાના છે? કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે 3 વરસાદી સિસ્ટમ, ડીપ ડિપ્રેશન, ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટફ એ હજુ સક્રિય છે, ગુજરાતને માથે છે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદનું એલર્ટ છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કચ્છ, મોરબીમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ છે। જામનગર, પોરબંદરમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે। एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। તો હજુ પણ આ સંકટ ટળ્યું નથી કચ્છના માથેથી, પરંતુ કચ્છના માંડવીમાં કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો અને માંડવીની હાલત ખરાબ કરી નાખી। માંડવી શહેર અને ગ્રામ્ય આ બંને વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। મસ્કા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ કેવી રીતે રસ્તા પરથી વહી રહ્યો છે અને જાણે કે આ રસ્તા પર જલ્દી છે, મહેરામણ છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મસ્કા ગામમાં જવાના રસ્તા પર માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે લોકો અહીં મુશ્કેલીમાં મુકાયા છે। લોકો અવરજવર નથી કરી શકતા, ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે। માંડવીમાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે।